જ છે ને રૂડાભાઈ. એને કહુંબા પાણી હાલે છે, પછી ઉતાવળ હેની છે. બાકી ગળવી હમીર એટલે તો હમીર, એને આ પ્રસંગમાં કોઈ ન ભોગે. ભાઈ વીરતાના વખાણ તો હંધાનાએ સાંભળ્યા હતા, પણ જીવ તો હાવત ઝાલનારો મરદના પેટનો આજ દી લગન ભાળ્યો નથી. તો ગઢવી જાજા કહુંબા પાણી કરતા નહીં અને આંખો કોડાની જેમ ઉઘાડી રાખજો, હમણાં બાળશો. અરે આંખ્યું ને કાન બે ખુલ્લા જ છે રૂડાભાઈ. પછી હવે આ વાત સાંભળી લ્યો. એક વાર છે ને તો એક હાથી ગાંડો થયો કે અમિતસિંહ બાપુએ એની પૂંછડી જાલીને નહીં એની હૂંઢ જાલીને ફેંકી દીધો. તે પડ્યો જઈને ઠેઠ એના થાનાર સતરા વખતસિંહ બાપુની સરહદમાં. અને આ જોઈને મને તાન ચડી ગયું, એટલે મેં એક હાથીનો ટાંકીઓ જાલીને ફેંકી દીધો. પણ જોનારા બધા કહેતા હતા કે બાપુએ જે હાથી ફેંક્યો ને એ સાચો હતો અને મેં ફેંક્યો ને એ રમકડાનો હતો. અમરસિંહ બાપુ ગરાસિયાની મર્દાનગીને પડકારી હતી ને, આનો હાવજ પૂરો સાથ પૂરો છે. વિશ્વાસ ન હોય તો માપી જુઓ. અરે તમ જેવા પરાક્રમી જ્યાં લગન આ ધરતી પર છે ત્યાં લગન સોરઠ પરનો સુરત દાદો સદાય તપતો રહેવાનો. અરે ધન્ય છે તમારી વીરતાને. અરે વર્ષોથી વીરને ગોતવામાં આનો ભાર ઝીલતો રહ્યો. આ કટાર અને તોડો સ્વીકારો અને ગઢવીને ધન્ય કરો. બોલો અમીરસિંહ બાપુનો, બોલો અમીરસિંહ બાપુનો, બોલો અમીરસિંહ બાપુનો. બાકી બાપુ વાહ તોડો, વાહ કટાર. પણ બાપુ એક વાત પૂછું. હા પૂછ. આ વજર જેવી છાતીમાં ક્યાં સુધી હાવજણા ભેળ્યા કરશો? અલ્યા રૂડિયા, હા છાતી વજર જેવી હોય હા, પણ કઈ શિયાળિયાને બધું ભરાય છે? કઈ સમજ પડે એવું બોલ ને. બાપુ તમે એમ દગી જાવ માં. હું તો એમ કેતો હતો કે હવે તમે જવાન થઈ ગયા છો, વીર પુરુષ છો, એટલે આ વજ્જર જેવી છાતીમાં હવે તો તમારી જીવન તંગીની સોનમાં હોય. તું તો ભારે રહનું ગયું લ્યા. મારે બાને ક્યાંય તારી વાત તો નથી કરતો ને? બાપુ તમે મોઢેથી વાત કરો, હાથ હલાવવામાં તમારો હાથ મારે છે. આમાં મારી વાત ક્યાં આવી? હું તો એમ કેતો હતો કે વખતંગ બાપુના એકના એક દીકરી સોનબા માટે નાનપણથી જ તમારા નામની ચૂંદડી ઓઢાડાઈ ગઈ છે. હવે તો માત્ર લગ્ન જ બાકી છે અને સોનભાઈ જુવાન થઈ ગયા છે. હો હે નેજવા કરીને તમારે જાનની વાટડીઓ જોતા હશે. એ હાચું. તો પછી કાલે સુખડિયામાં મેળો છે અને સોનબા એની સખીઓ સાથે ત્યાં પધારવાના છે. એની પાકી બાતમી મને મળી છે. પછી હાલો ને દર્શન ભેગા દર્શન અને મેળા ભેગો મેળો, જો તમે સમજી જાવ તો. જાવું એ નક્કી બસ. વાહ ભેસંગ વાહ. જોબનના મરકાટ તો ઘણા ભાળ્યા, પણ આવો મારકણું મરકાટ ક્યાંય નથી ભાળ્યો. આ વખતસંગ બાપુની સોન તો ઘેરે બેહાડવા જોગ છે. અભેસંગ બાપુ એ તો હમીરસિંહ જેઠવાની ઓઢણી ઓઢી બેઠી છે. હા એ તો હું જાણું છું. સાજનની ભારી તાલાવેલી હોય તો ઝટ પરણી જાને. ઓહો શરમના શેરડા ફૂટે છે ને. મન માલપુઆ જમે છે અને મોઢું કાચા કારેલા ખાતું હોય એવું કરે છે. હવે કેળો મેળને બુદ્ધિ. સોન ને મારા ઘેરે બેહાડવા હંધુઈ કરી છું. ઈ વેળા આવે ત્યારે હંધુઈ કરજો બાપુ. હાલ તો મેળો મારો. એમ હા માણીએ તઈ.
નજરાણો રે અરે લઈ લો નજરાણો રે. હું વાત કરો છો ગઢવી? નકરી હાચી વાત કરું છું બાપુ. મારા થાનારા જમાઈએ જીવતા સાવજડાને ઝાલીને ડાયરાની સામે હાજર કર્યો. હા બાપુ, એ જીવતા હાવજાને ઝાલીને ડાયરાની સામે હાજર કરે. ઉડતો વાવડતો મારા કાને આવ્યા હતા, પણ માન્યામાં નહોતું આવતું. આ તમે કયો છો ગઢવી એટલે માનવું પડે છે. એ માનવું જ પડે બાપુ, માનવું જ પડે. ઈ તો સરસ્વતીનો પુત્ર બોલે ને એટલે માનવું જ પડે. આવો આવો જોરાવર સંઘ આવો. ઘણે દીએ દર્શન થયા બાપુ. મેળો માણ્યા ને? હા, માણી તો આવ્યો, પણ મેળો જરા મોળો લાગ્યો. હા, કાં શું મન ભાવતી સોબત ન મળી ઈમાં. સોબત નું ગોતણ કરતા ન આવડ્યું. ગઢવી પધાર્યા છે. અમારા થાનારા જમાઈની વીરતાની વાતો સાંભળીને છાતી ફૂલે છે જોરાવર સંઘ. ફૂલે બાપુ ફૂલે, પણ ગઢવી હમીરસિંહ ને ન્યા જતા પહેલા મારે ન્યા કેમ ન આવ્યા? કઈ સમજાયું નહીં બાપુ. અરે હું સમજાણું નહીં. મારે ન્યા મોર આવ્યા હોત તો 7 હાથનો નહીં 10 હાથનો સાવજડો ઝાલીને હું એ બતાવત ગઢવી. ગઢવી આવ્યા નહીં, તમે સાવજડો જાલ્યો નહીં, મેલો ને વાત. બાકી હમીર સંગે ભારે કરી. હવે તો હમીર સંઘને આપણી હોન હારે હથેવાળે પરણાવા તરત જ અહીં બોલાવી લો. અને બાપુ, કન્યા અને ભેટ સોગાદો દઈ વીરની ખરી કદર કરો. હા, સાચી વાત. જીવતા સાવજડા ઝાલે એવા વીર નર તો આ ધરણી પર ક્યારેક જ પાકે છે. મારી છોડીએ નાનપણમાં એની ચૂંદડી ઓઢી, એ મારા ભાગ્ય. લ્યો બાપુ, રામ રામ. રામ 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 રામ. સાહેબા મારા, જાગું છું રોજ તારા નામથી. ક્યાં લગન છેટી રાખશે રૂડા તારા ધામથી. આ વખતસંગ બાપુ તો ભારે ચાલે. મારી વાત માથે ઠંડુ પાણી રેડી દીધું. તો જમાનાના ખાધેલ છે બાપુ. ક્યારેક ખાધેલું એ હોકવું પડે છે અભયસિંહ. ગુટુગુ, પહેલી વાર કામ સોંપું છું, એ બરાબર કરી આવજે. અને આટો જ દેવો હોય ને તો વખતસંગ બાપુના દરબારનો આટો દ્યો અને ચોરીના 4 ફેરા ફરીને ફોન બને અહીં લઈ આવો, જો તમે સમજી જાવ તો. હવે મૂંગો માર, મોફાટ બોલમાં. ભાઈ, મો તો ગળ્યું ખાવાનું મન થાય એટલે ફાટે જ. તમે ગળ્યું ખાવાનો પ્રસંગ ઉજવી નાખો એટલે મોં ફાટવાનું બંધ. હવે વાયડીનો થામાને નિયમ પ્રમાણે રફાળેશ્વર મહાદેવના દર્શને જવું નથી. આ જાવું છે ને 3 દી પછી તો શિવરાત્રી છે. હા, એટલે જ તને કહું છું, તું મોર જા. રફાળેશ્વરના મંદિરમાં જઈ હંધીએ સગવડો બરાબર કરાવી રાખ. હું વાંચી આવી પગું છું. હા, જા. હું મોર જાઉં ને, તમે અહીંયાથી આવો. આ તો સારું છે કે મંદિરની સગવડ કરવા મને મોર મોકલો છો. કોક દી ઝીંગાણે મને મોર મોકલી દો ને તમે અહીંયાથી આવો તો મારા તો બટકા થઈ જાય ને. હવે નહીં થાય બટકા ભાઈ. સાંભળજો, રફાળેશ્વર મંદિરના બરાબર સામે ગોર મહારાજનું ઘર છે, ગિરજા ગોરનું. એ આપણો વર્ષોથી ગોર છે. ત્યાં જઈ ઉતારાની હંધીએ સગવડ કરી લેજે બરાબર. ગયા વર્ષે થોડી કચાશ રહી ગઈ હતી, પણ આ વખતે બધું ચોકસાઈથી ઠીક કરાવી લેજો. અરે, તમે હજી આ ભાઈડાનો ઝપાટો જોયો નથી. અરે, ઈ ડોર ને તો ડોરના પાણીથી પાતળો કરી નાખી. અરે, હવે ક્યાંય કચાશ ન રહેવા દો, બધે પકાશ કરી નાખો. આવી ગયું પાલ્યું. હવે વાતું મળીને હાલતા થાવ, હાલતા. એ તમને મને હાલતો કરવાની ઉતાવળ છે કે આ કબૂતર પાસેથી સંદેશો મેળવીને વાંચવાની ઉતાવળ છે? રોડચંદ પગલી, આ તમે કયો છો તો ભરું છું પાપા પગલી. અરે વડો મારું જાંજરિયું ખોખવા ચડી ગયું. કા બાપુ, જમી ગયું ને? અરે ચડવે સલા. બતાવો રે સોનાનું મારું જાંજરિયું. સાહેબા મારા, જાગું છું રોજ તારા નામથી. ક્યાં લગન છેટી રાખીશ તારા ધામથી.
પ્રીત ઈ કરે અને ઓલા ગોરની પડોદણ મારે કરે. પણ આ વખતે હું ક્યાંક પ્રેમમાં ન પડી જાઉં ને તો આવું રૂડો નહીં. શું મારા રૂપિયાના રાજા કરવા કરાસિયા મિર્જાગો મહાદેવ હર મહાદેવ હર પધારો 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 હવેરસંગ બાપુ પધારો રફાળેશ્વરના મંદિરને ના ગિરજા ગોરનું આંગણું આપે પાવન કર્યું. વાહ પધારો પધારો જીવતાજો નિયમ પ્રમાણે આવી પગ્યો છો. હા હાથ હાથના હવજડાને એકલા હાથે જીવતા જાનદારને જોવા માટે આખું ગામ ઘેલું થયું છે. અહીં રહેનારા અને શિવરાત્રીનો મેળો માલવા આવનારા હંધાએ ભેળા મળી અને આપના માનમાં રાત્રે ડાયરો ગોઠવો છે. અરે મહારાજ, પણ હું તો ધર્મના કામે આવ્યો છું, એમાં આટલા બધા ઓવારણા ન હોય. ઈ બધા અમારા અબળખા રાતે પૂરા કરજો. હમણાં તો હાથ મોઢું ધોઈને તૈયાર થાવ. પધારો બાપા પધારો. આવો, પધારો. હા તો વીર નરસર આઈ વીર નો વીર ભેરુબંધ આઈ પડખે ઉભો ઉભો ખોખરા ખાય છે. એ નથી સંભળાતા, એ નથી દેખાતા. એ જીવતી ઉંદેડી આખા આયખામાં એક વાર પકડી બતાવી શકે તમને વીર ગણો. આ તો એ હવે પકડશું. અને અમે તો નાના પ્રાણીઓના રક્ષક કહેવાય એટલે નથી પકડતા. બાકી જો એકવાર અડપ ચડે ને તો એક ઉંદેડી શું ઉંદેડીઓનું આખું સરઘસ તમારા ઘરમાં ઘાલી દઉં ને તમારું આખું ઘર ઉંદેડીયું થઈ જાય. જો તમે સમજી જાવ તો. હવે રાખો ગોરબાપા આ ઉંદેડી કોણ? ગાલા પટેલ તમને યાદ કરે છે. ગાલા પટેલ આ પંથકનો મોટામાં મોટો શ્રીમંત માલધારી. જોયું રૂડિયા? આ જોઉં છું ને. અરે હાય જો કહું છું આ પંથકનો મોટામાં મોટો માલધારી મને યાદ કરે છે. હું કોણ? તમે ગિરજા શંકર. હા લગે ને કાંટા કંકર. હવે બંધ કરો બખડ જંતર. હમણાં તૈયાર થઈને આવું છું અબન. હમણાં આવું. હા તમે આઈના જ છો? કેમ તમને કઈ પેટમાં દુખ્યું? અરે પેટની ક્યાં માંડો છો? મારે કાળજે તો કરતા ઉપડી છે તમને ભાળીને. આવો ને અવાય. તમારું નામ? આવું રૂડો. કચ્છના કે? ના, ધોળકા ધંધુકાનો. એકવાર બાપુ ભેગો કચ્છ ગયો તો ને તો ત્યાંથી આવું ઉપાડતો આવ્યો. એટલે તમે જ્યાં જાઓ છો ત્યાંથી કાંઈક ને કાંઈક ઉપાડવાની ટેવ લાગે છે. હા, અને અટાણે એની જ તૈયારી કરું છું. પણ તમે ટીકી હું જોયા કરો છો? તમને એ કેતા તો જાઓ, તમે પરણેલા છો કે કુંવારા? બેઉ. એટલે એક હારે કે વારા ફરતી? વારા ફરતી. પણ હાલ તો કુંવારી જ ગણા. તો ઠીક. અને તમને વાંધો ન હોય ને તો વારાની યાદીમાં મારું નામે નોંધી લેજો, જો તમે સમજી જાઓ તો. નોંધી લીધું. આ રૂડો. ધોળકા ધંધુકા વાળો. આ રૂડો. સમજી ગઈ લાગે છે. એ ભગવાન ભોળાનાથ, અરે ઓટે ભેટો કરાવ્યો છે એની હારે ભવનો મેળ કરાવી દે તો આજ રાતના ડાયરામાં તને ભરપૂર ભાંગ ચડાવું, જો તમે સમજી જાઓ તો. સ્વસ્થ થાવ. બિરાજો બિરાજો. સ્વસ્થ થાવ બરાબર. આ ગામના ધણી જેવા ગાલા પટેલ કા ન દેખાણા? નો દેખાય. નશો પાણી હાલતું હોય તો ન જ દેખાય. હા, પણ વચન દીધું છે એટલા ડાયરો પતે ઈ પહેલા બાપુને મળવા માટે ઈ જરૂર પધારવાના. એ રામ રામ ડાયરા ને. એ લ્યો આ પધાર્યા. પધારો 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 પટેલ. જય ભગવાન જય ભગવાન. બિરાજો. બેહો બાપ બેહો.
એ આ ગામના જ નહીં પણ આખા પંથકના ધણી સમા પટેલ ભલે પધાર્યા બાપ, ભલે પધાર્યા. અમીરબા, આ છે અમારા ગામના ગાલા પટેલ, પણ ગામ આખું એમના દરબાર કે છે. એમના આંગણે તો રજવાડું છે બાપ, રજવાડું. ઓહો, હાથીની જમીન, રૂપ રૂપના અંબા જેવી એકની એક દીકરી કાળી, પવનની પાંખે ઉડે એવી તેજલ ઘોડી અને નવસુંદરવી ભેંસું તો એમના આંગણે દૂધે છે બાપ, દૂધે છે. એ અંધી વાત સાચી ગોર બાપા, પણ રાજ વગરના રજવાડા ન કહેવાય. હા અમીરબા, તમારી વાત સાચી. રજવાડા તો ઈ કહેવાય જેના છોરા છોરીના માગા રજવાડે થી આવે. કોઈ 3 ગામડીના ધણીને ત્યાં તો નહીં જ. તો તમે સાંભળી લો ગાળા પટેલ, 3 ગામડીના ધણી થઈને 1 ગામડી દઈ દેવા માટે મનની મોટપ જોઈ. તમારા પાયની 100 હાથીમાંની 50 હાથી દઈ દો તો હા કહું છે જીગર. એમ દરબાર ન થવાય. એ માટે તો રજપૂતાણીના પેટે જન્મ લેવો પડે. હવે જોઈ જોઈ તમારા મનની મોટપ. ઈ રજપૂતાણીની કુખે જન્મનારા મારે ખેતરે ખાડ વાડે. અરે અંધાય ખડ વાડનારના કર્મે રાજ ન લખ્યા હોય ગાલા પટેલ. આજકાલ તો હવ ખડ વાડનારા પોતાની જાતને ક્ષત્રિયમાં ખપાવતા થઈ ગયા છે. પણ તમને નહીં સમજાય. તમે ક્યાં રાજવીર છો? બોલીને બસમાં રાખો ઠાકોર. તમારા જેવા કઈ ગ્રાસિયાઓના ગ્રાસ ચોથ ખરીદી લેવાની શક્તિ છે મારામાં. 3 ગામના ધણી થઈને તમારી જાતને રાજવી ગણાતા હો તો તમારા જેવા રાજવીઓનો તો હું મહારાજા છું. લક્ષ્મીના ઘમંડને છતો કરવા સરસ્વતીને ન લજવો પટેલ. માત્ર પદી આવવાથી લોહીમાં ખાનદાની નથી આવી જતી. માત્ર એટલું સમજો કે તમારો કૂદકો લક્ષ્મીના બળ થકી, ત્યારે અમારી તાકાત ઈશ્વર દત્ત છે. ઘમંડી માણસ, કોક દિવસ સામ સામે થયા તો દેખાડી દઈશ કે મોટો કોણ, હું કે તું. એ દિવસની હું વાટ જોઈશ. ગમે તેમ તો એ ગાલા પટેલા પંથકનું નાક છે. વાહ બાપુ, હમણાં કોઈ ગોકી વગાડતું તો ગોરી મોરી લેવા આવીશ તને હું દમામથી. હાક્યું છું મનને મનાવી તારા નામથી. ગોરી મોરી લેવા આવીશ તને હું દમામથી. અમે તને તો જાત જાતનો ભરમ થાય છે. ખોટું બોલો માં. પહેલા તો વેળાસર દૂધ મેળવાનું ભૂલી જતી હતી તો મારી સાથે પાછતા હતા, અને હમણાં થોડા દીથી જોઉં છું કે મૂકેલું દૂધ પીવાનું પણ ભૂલી જાઉં છો. એ દૂધ પર અભાવ કે પછી એ તને નહીં સમજાય. જેના હૈયા કામદેવના બાણથી વિંધાયા હોય એને જેના મીઠા દર્દની ખબર પડે. તને નહીં. બાણ વાગ્યો હોય ને તો લોહી નીકળે, મીઠું તરત થાય ઈ તો આજે ખબર પડી. હવે દૂધ પી લ્યો, છોરીને ઠીકરું થઈ ગયું હશે. જવાનીના તકાદાની તરસ જો દૂધથી છીપાતી હોત તો હંદાય દૂધ તોડે. આવશું કર. જય શંભુ પાર્વતી પતે, જય શંભુ શશિખંડ મંડનમ મદનાંતક ભક્ત વત્સલ પ્રિય કૈલાસ દયા સુધાંબુ ત્રિધરમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રિયાયુધ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણ. શું છે? જીતો રાક્ષસોમાં દાનો ખોળી એક દર્શને આવતી કુંવારી કન્યાને ઘોડે બેસાડીને ભાગ્યો છે. કોઈએ પીછો ન કર્યો? તાર મુખાને કોણ પટેલ હતો જ બળતરો ઉતાર. ના, કોઈને પડકારનાર કે પકડનાર આ દિલ લગન કોઈ પેદા થયો નથી. એ છોડીને હું છોડાવીશ.
હવે ભોર રાખ્યા વિના સુખેથી ઘરે સીધા આવો. તમે માનવી પણ કેવા? સાચા માનવીને નાતજાત ન હોય. માનવતાનો ધર્મ જે માથે ચડાવે એ માનવી. મારી કાયાને અભડાવથી બચાવનારને મને ઓળખાણી નહીં મળે. મેં મારો ધર્મ બજાવ્યો એ જ મારી સાચી ઓળખાણ. જાઓ નિરાતે ઘેર જાઓ. भगवान એવું તારું છે આ તો સેવા કરતા તો बहुत કાલા મોકલું મારી દીકરીનું હાવ કરો પટરાણી, હવે હાવ કરો. દીકરીને સોડાવા વાહે જાઉં છું તો સોગંદ દઈને રોકી રાખો છો. કાં તો એ કોળીના પેટના ને પાદરો કરવા જવા દો અને કાં તો પછી મહાદેવ પર ભરોસો રાખી છાનાવાના બેહી રહો. તમે બાપ છો એટલે તિરક કરી શકો છો, પણ હું માં છું. બાઈ મારાનું આ દુઃખ પરત કે દીએ સમજાશે નહીં. મારી કાળીનું, મારી દીકરીનું મારી દીકરી બાબુ, હું એમ કેમ પાછી વળીશું બાબુ? આવી મારી દીકરી, ભગવાને લાજ રાખી. એક વીર પુરુષની મદદથી પવિત્ર પાછી ભરીશું. બાપુ, હિડાનો રાક્ષસ મરાયો છે. પટેલ, માનો ના માનો મને દાળમાં કઈ કાળું વર્તાય છે. હું શા બધું ડીંડવાનું? ચતુર પટેલ, આજના પવિત્ર દિવસે મારી દીકરી મહાદેવજીની પૂજા કરવા સખીઓ હારે જતી હતી. ત્યાં દાનો કોળી કાઢીને ઉઠાવીને ભાગ્યો, પણ કોક વીરે દાનાને મારી કાઢીને બચાવી લીધી. કાળે દાના હારે જઈ પવિત્ર પાછી આવી. દાનો મરાયો? પટેલ, અમે કઈ પાણીને ભૂ નથી કહેતા. એ તો સારું થયું કે મારા દીકરા જોડે હજી તમારો સંબંધ બંધાયો નથી. અબડાયેલી કન્યા અમારે કુળને ન ખપે. અમારે સંબંધ નથી બાંધો. સંબંધ તમારે બાંધવો નથી એમ નથી. હવે તો સંબંધ મારે જ બાંધવો નથી. જેને પવિત્ર નારીના વેણ પર વિશ્વાસ ન હોય, મરદની વીરતા પર વિશ્વાસ ન હોય, ફક્ત રાક્ષસની તાકાત પર વિશ્વાસ હોય, એવા નમાના માણસોથી બનેલા ખોડાની બહુ બનવા હું તૈયાર નથી. કાન ખોલીને સાંભળી લો પટેલ, કાળી વર્ષે તો વીરને, કાચા કાનના વહેણથી ગંધાતા ખોડાને નહીં. હાથા થાઓ પટેલ, અહીંથી હાથા થાઓ. સાચું કહું છું. ચતુર પટેલ ને તમે જે રીતે હાકી કાઢ્યા ને ત્યારે ચંડિકા જેવા દેખાતા હતા. સાંભળો, પણ એ તો કહો કે તમને ઉગારનાર એ મરદ કેવો હતો? કેવો? હા, બહાદુર, કામદેવ જેટલો દેખાવડો, ગરબો કરાશે. અંદર સમજી ગઈ. એ ક્યાં પ્રેમમાં પડી નહીં જતા? પડી જ ગઈ લાગુ છું. એક કામ ન કરે ઉજવી, એ રફાળેશ્વર મહાદેવના દર્શને આવ્યા છે એટલે ઉતારો ગામમાં જ હશે. હશે પણ કોક ગોરને ત્યાં જ. તું એમનું ગોતણ કરી મને વાવડ ન લાવી દે. અરે મારી કાળી બુન હાટું તું જીવ હોત દઈ દો. અટાણે પગેરું કાઢી વાવડ લઈ આવ. જીવ દેવાની વાત વળી કોપટાણી કરજે. એમ વાવડ લઈ આવ. હાચે જાન હવે. અરે વાત નગીલી, શિવરાત નગીલી. અરે કિનારામાં રહે ને અંતર મળે હૃદયના. તાર મને મળવા આવ્યા છો? તમારામાં મળવા જેવું કઈ દાટ્યું નથી. ઈ તો રોજ મળતા રહેશો ને એટલે દટાયેલું હંધોય બહાર નીકળશે. અરે એક બહાદુર જવાન નું ગોતણ કરું છું. ઓહો, ઈ બહાદુર જવાન તો તમને મળી ગયો છે. હે? ક્યાં છે? આવો તમારી સામે. કોણ તમે? દત્તુરા પી ગયા લાગો છો. બહાદુર
મારી બહાદુરીની તમે વાત જ ન કરો. જો તમે મને પરણવાની હા પાડો ને તો તમે કયો ઈ તમને લાવી દઉં. અરે હાથનો આવજડો લાવી દઉં. તમે લાવી દો. હા તો હું તમને લાવી દઉં અને બાપુને કહું એટલી વાર ઈ મને લાવી દે. એટલે તમારા બાપુ હાવો જોડાઈ ચાલી શકે? અરે હાવજડાની તો એવી તેવી, પણ ઈ તો રાક્ષસને મારીને છોડ્યું ને હોત બચાવી લે. એમ? હા. એમનું નામ શું? અમિત સંગ જેઠો. અહીં જ ઉતર્યા છે? હા, અને અહીંથી આવતીકાલે અમે બંને બહાદુરો અમારે ગામ ગ્રાસ પહોંચી જશો. તમે સાચા બોલા છો ને એટલે મને ગમવા લાગ્યા છો. એમ? તો પછી પરણવાનું કઈક કરો ને. પણ તમને મારી શરત નહીં પાલવે? અરે સિદ્ધને નહીં પાલવે, હું બહાદુર છું. એટલે મારી હારે જે આવે એને તમે જાણો છો? હા હા, બાપના બોલતી વચન, પાકું વચન. જો તમે હમકી જાઓ તો. અરે મળે હૃદય ના તાર રાત તમને
અરે કહું છું પટેલ, સાંભળો છો કે હા હા આપણી કાળી ખરી ને હા. એ હરક પુતળી થઈ ગઈ લાગે છે. હાર ઉઠીને જોયો તો એ હળગાર કરતી હતી. સાચું કહું, એ થોડી થોડી એની માં પર ઉતરી છે ને એટલે. અરે તમારું એ અડધું આખું તો શણગાર સજવામાં જ ગયું ને. હવે નથી સત્તા ઉંમરે પણ મને લાગે છે પટેલ કે ગઈકાલના માઠા પ્રસંગે કઈ બાધા લીધી હશે. હા? એ સોડવા પાદરજી પાસે જવા શણગાર કરતી હશે. ઈ સંધુએ કરવાની તો એની ઉંમર છે, બાકી ચતુર પટેલ ને ભારે ચોપડાવી દીધી હો. દીકરીની જાત માટે ઈ હારું ન કહેવાય. ઊભી ઊભી અપમાન સાંખી રહી ને ઈ ગાલા પટેલ ની દીકરી જ નહીં. એટલે એમ કોને એના બાપ પર પડી છે. થોડી થોડી તો ખરી જ. હવે રહેવા દો એ બધું છોડી કોઈ ભર્યું બાદરું પટેલ નું ઘર શોધી કાઢો. આજે બનાવ બન્યો ને એવો બીજો બનશે ને તો જીવતરમાં કાળી કિલ્લી લાગી જશે અને પટેલ તો શું બીજું કોઈ એનો હાથ નહીં રહે. અરે પટલાણી, એને માટે ખોરવાની ક્યાં ખોટ છે? મહાજન પણ મારી સામે આંગળી નહીં ઉઠાવી શકે. અરે 2 દિવસમાં તો સરસ મજાનું ખોટું ગોતી કાઢી. બાપુ, મારે હાટું કોઈ ઠેકાણું ગોતવાની જરૂર નથી. મેં મારું ઠેકાણું ગોતી લીધું છે. મારા મનના માનેલા પાસે હેલ ઉતારવા જાઉં છું. મને આશીર્વાદ આપો. બેટા, અરે થઈ શું ગયું છે? તું કોઈ દીકરી છે એનો તો વિચાર કર. માં, એ વિચાર તો આખી રાત લગ્ન કર્યો છે. પણ તારી હેલ ઉતારનાર કોણ છે? પ્રથમ મારે એને જોવો છે. બાપુ, એ રૂડો ને રૂપાળો છે, કરવો કરાસી હશે. દીકરી, રૂપ એ કઈ ખાનદાની કે રાજ રજવાડું નથી. ખાનદાની એ કોઈનું ગરાસ નથી. મારે રાજ રજવાડા નથી ખપતા. હું એના વટ અને વીરતાને વરવા જાઉં છું બાપુ. એના સિવાય સંધાય મારે મન થાય બાપ. એ હેલ ઉતારશે તો આખો જન્મારો એની સેવા કરીશ, નકર કાળજે કટાર ખાઈશ. બેટા, બાપુ, જવા દો મને. બેટા, બાપુ, આડા ફરોમાં સુરત ચંદનની સાથે હું એને વરી ચૂકી છું. આડા ફરવું જોઈએ તો કાળું તલવારને દઈ દો છાટકી. આ કાળી ના બેન છે. લ્યો તે ગોર બાપા, રામ રામ. રામે રામ. રામે રામ અબીરભા, રામે રામ. જેવો પ્રેમ છે એવો સદાય રાખજો અને આવતી સાલ વહેલા વહેલા પધારજો. આપનો પ્રેમ ભૂલાય, નીમ પાડવા જરૂર આવી પોગીશ. હાલ રોડિયા, રોડા હાલ. હું કઉ છું બસ આટલા જ દીમાં હાલે નીકળવું છે. કેમ? કઈ જો તમે સમજી જાવ તો એમ? જરા ખાલવણું થયું છે. કેમ? ક્યાંક હૈયું ખોઈ બેઠો છે? ના, હયું ખોયું નથી, જરા હલબલી ગયું છે. અને ખોયું હોય તો મારા મોઢેથી કેમ કહેવાય? અરે આ લાજુ લાડી. અબીરભા, એ તો આ ઉતારાની ખરી મજા છે. મારી હેલ ઉતારો મારા રાજ. ગાંડી થઈ છો. સાવ ગાંડી. તમારી વીરતા વાહે તારા ભાયગમાં બચવાનું હતું, તેથી બચી. હું તો નિમિત્ત જ હતો. એ હું કાંઈ ન જાણું. રાજપૂત હો તો આંગણે હેલ લઈને આવેલી અપડાના માથાની હેલ ઉતારી રાજપૂતી પરંપરાને ઉજાડો. મારી સગાઈ થઈ ગઈ છે. મારી થનારીને હું મારી કરવા જ જાઉં છું. ભલે જાજો, ભલે લાવજો. મારી બેન બનાવી છે ને એના અધિકારમાં લગેલી ભાગ નહીં માગું. એ મારું વચન. પણ મારી હેલ ઉતારો. આ તમારી જીદ છે. જીદ નથી, જીગરના સાથને ફક્ત દાદ આપું છું. છતાંય અબળાની હેલ વણ ઉતારેલી રાખી એને કુવો ગોજારો કરવા મોકલી સ્ત્રી હત્યાનું પાપ માથે લઈ રજપૂતાઈને રંધાવા દેવી હોય તો હવે હાલતી થાવ. તમારો રજપૂતાઈ રંડાશે તેરી તો ધરતી રસાતાળ થશે. રજપૂતાઈના વટ ખાતર પણ હું તમારી હેલ ઉતારીશ. જો મારી દીકરીને હેલને હાથ અડાડ્યો છે તો એક જ ઝાટકે વળી નાખીશ. કોણ? ગાલા પટેલ? હા, હું ગાલો પટેલ.
ગઈકાલે ડાયરામાં તે મારું અપમાન કર્યું, મને હલકો કીધો. હવે જો તારા બાવળામાં તાકાત હોય તો કરીને મારો સામનો, અને જીતે તો જ હેલને હાથ અડાડજે. અમીર, આજ હું જોઈ લઉં તારું પાણી. રજપૂતોના પાણી માપવા નીકળ્યા છો ગાલા પટેલ, પણ સમંદરના પાણી માપવા જતા એમાં ક્યાંક ડૂબી ન જાઓ, એની સંભાળ રાખજો. આ પટેલ તો પાતાળના પાણીએ માપી જાણે, એની સામે સમંદરના પાણીની કઈ વિશાળ. ના જીવ ખુશ. જીવ તો કોણ ખોશે એ તો ધીંગાડા પછી ખબર પડશે. થઈ જા મરદના પેટનો. ગાલા પટેલ, આ હેલ ઉતારું એટલે તમે મારા સસરાની સગાઈ જાણીને આ વેળા જવા દઉં છું. બાકી ફરી આમ જેવા રજપૂતોની મર્દાનગીના પારખા કરવાની હામ ન ભીડતા, નકરા સગી નહીં થાય. સમજ્યા? હેલો રાણા, મોત થાવ. અને મારી આંખમાં આવડા આવતા આવતા રોકાઈ જાય છે. જો બધાને એકની આમ જ જવાનું હોય છે. રોડ નહીં, જેની આ જરૂર છે એની વાય જરૂર છે. માટે મહાદેવજીની મરજી પાસે કોઈનું કઈ હાલતું નથી. માટે તું ચાની રહી જા. હિંમત રાખ. બિચારી કેવી જુવાન જોધ જેવી હતી, દુશ્મનની છાતી ફાટી જાય એવી હતી. માટે રણની હિંમત રાખ, હિંમત રાખ. કહું છું. કાળી પૈણીને ગઈ છે, કઈ મરી નથી ગઈ. કામ કરો છો. રણને કહું છું, આ કાળીનો બીજો તને બહુ વહમો લાગે છે ને, તો એક કામ કર. એનો મારી પાસે એક ઉપાય છે. આ તું મને પૈણી જા એટલે પછી હું બાપુની સેવામાં અને તું મારી સેવામાં. નહીં એટલે ઠકરાણાની સેવામાં. જો તમે સમજી જાઓ તો. હું તમારી તો પણ ઓલી શરત યાદ છે ને? હા બિલકુલ. તારી સાથે જે આવે એને આંખ માથે ચડાવીને હારે લઈ જાઉં, ઈ જ ને. ઈ શરત તો તમે મંજૂર કરી, પણ બીજી એક શરત છે. પાછી બીજી એ છે? તો પછી આવ રૂડો બોલીને જ જત એટલે બીજી એ મંજૂર કરી નાખું. તમે છે ને માથે હેલ ચડાવીને મારે ત્યાં આવો. હું તમારી હેલ ઉતારું અને તમારી હારે હાલી નીકળું. અરે પણ હેલ ઉપાડીને તો ભાઈડે ને ઘીરે આવે. કઈ ભાઈડો બાયડીને ઘીરે ન જાય. મારી શરત કબૂલ છે કે હાલતી થાવ? એમ તો હાલતી થવાનું નામ લઈને મને હલબલાવી નાખમાં. આવ રૂડો તારા હાટું ઉલટી ગંગા કબૂલ કરી અને ભાઈડો હોવા છતાં બાયડીની જેમ હેલ ઉપાડવાની પહેલ કરી. તો હું ઘરે બેઠી તમારી વાટડીઓ જઈશ. હવે ખરા અમારા ગામમાં અમારા હમીરસિંહ બાપુનું ગામ લોકો તબિયાણું માંડીને સ્વાગત કરતા હશે. અને આ પેલ કરવા મારે હેલની જોગવાઈ કરવી પડશે. પણ કાંઈ વાંધો નહીં. આવ રૂડો ક્યાં ગઈ? ધરની
નીપજે રે હરે અમારી હોરઠ રતન નિખાણ એવા નર રે પટાધર નીપજે અરે મારી હોરઠ રતન નિખાણ
झीलो झीलो रे भेरुड़ा झीलो झीलो रंग रास रास झीलो रे भेरुड़ा झीलो झीलो रंग रास रास झीलो रे रहे रहे ना अधूरी आज मनडानी आस रास झीलो रे रहे रहे ना अधूरी आज मनडानी आस रास झीलो रे झीलो झीलो रे भेरुड़ा झीलो झीलो रंग रास रास झीलो रे रहे रहे ना अधूरी आज मनडानी आस रास झीलो रे झीलो झीलो रे भेरुड़ा झीलो झीलो रंग रास रास झीलो रे रहे रहे ना अधूरी आज मनडानी आस रास झीलो रे झीलो झीलो रे भेरुड़ा झीलो ઠકરાણા, આ શણગાર તમે પ્રજાના રાજીપા હાટુ જ થવા દીધા છે. બાકી એમને જાણ ન થવી જોઈએ કે આપણે કદી શરીર સંબંધી જોડાવાના નથી. હું અંધોએ સમજુ છું ઠાકોર. સોન મારી છે અને હું સોનનો છું. સોન તો મારી બોન છે. એને મેળવવામાં હું તમને સાથ દઈશ અને મારા હાથે જ પોખીશ. તમ દેવની સેવા કરીશ. ચડતી જવાની છે. એના જો તોફાન જાગે તો અનર્થ થાય. ફકર કરો માં. અહીં આવતા બળદિયાને પાણી પાવા પૂરો ખાધો તો ત્યાં એક માતાજીની તેરી હતી. માતાજી સન્મુખ મેં અખંડ કૌમારે વ્રત ધારણ કર્યું છે. તમે તો દેવી છો. ના, દાસી છું. મેં રહીશ તમારી મેં સોનવાની પણ. એવો તે કેવો ગજબ થયો છે કે ધમણની ઘોડે હાથ તો ધોડ્યો આવે છે. બાપુ આપણે હમીરસિંહ બાપુ તે મારા થાનારા જમાઈનું છે શું કઈ અમંગળ? આમ તો મંગળ પણ આપણે માટે અમંગળ. તો મોણ નો ના પાઇટ ચટ. હમીરસિંહ બાપુએ હેલ ઉતારી પટલાણીને ઘરમાં ગાળી અને ગામ આખા એનું ઉજવણું કર્યું. એઓને દુર્લભ એવી સોનબા એક મામૂલી પટલાણીની શોધ. અમીર સંગેતાની રેપુતા રંડાઈ બાપુ. પટલાણીને પરણનાર જણની હારે વખતન બાપુ જેવા ખાનદાનનો સંબંધ ન હોય. તોડી નાખો સંબંધ બાપુ, તોડી નાખો. તેલ તો મોર હારે છોવે, કાગડાની કોટે ન બંધાય. વાર્તામાં તો તમે સમજાય શું પુરાવો છો પણ આવનાર વખત તો કાંઈ વિચાર કર્યો? હા, હમીર સંઘ હારે છેડો ફાડી નાખશો તો કોર્ટમાંથી તો શું પણ મને કાઠામાંથી કોઈ રાજપૂત સોનબાનો હાથ જાણનાર નહીં મળે. હા, શું બોલ્યા મહિપત ભા? તમને હમીરચંદ નો ભો લાગ્યો કે શું? એનો વળી ભો કેવો? રાજપૂત જેવો રાજપૂત થઈને પટલાણીને ગીરે બેહાડી અને મારી સોન હાયરે પરણવાની હજી એને અબળખા છે. પટલાણીની શોખ બનીને મારી સોન કેદીએ નહીં જાય. કેવરાવી દો હમીર સંઘને કે સોન સાથેની સગાઈ ફોક કરવામાં આવી છે. અમારે એને કોઈ સંબંધ નથી. મારો કઈ વાંક ન. સુખનો સૂરજ ઉગવાની તૈયારી કરતો હતો. ત્યાં જાઓ કાળો દીવાન નમક સીધે મોકલો. તમને મેળવવા પાર્વતી માતા પાસે તમે જેટલું તપ કરાવ્યું હતું એટલું જ તપ મારે મારા મનના માનેલાને મેળવવા માટે કરવું પડશે. ભોળાનાથ, ગમે તે હોય ભોળાનાથ, એક વાત તો નક્કી છે. વરિષ્ઠ હમીરને જ નકર મોતને પણ વહાલું કરતા અચકાઈશ નહીં. સુરતની સાથે કહું છું હમીર બાપુ કે તમે પટેલની છોડીની હેલ ઉતારી છે એટલે વખતથી બાપુ એના પર એમની દીકરી સોનને દેવા નથી માંગતા એટલે તમારી સાથેનો છેડો ફાડી નાખ્યો છે. છેડો ફાડ્યો ફાડશે નહીં મહિપત. હું પણ જોઉં છું કઈ મહિનો પૂત સોન માથે ચૂંદડી ઓઢાડે છે. રંગ છે બાપલિયા રંગ.
ઘણું જીવો મારા બાપ, ઘણું જીવો. પણ સોનના શું આવડ છે? અરે સોને તો વખતંગ બાપુને કહી દીધું કે હું બીજાની ચુંદડી નહીં ઓઢું. વાહ, સોન ખરી રાજપૂતાણી. પણ વખતસંગ બાપુ વખત ચૂકી ગયા. હવે તો મારે મોડા મોડ વાત કરવી પડશે. વખતસિંહ બાપુ, છેડા તો વિધિએ છઠ્ઠીના લેખ વખતે જ બાંધ્યા હોય છે. એને ફાડવા એ કોઈ કાળા માથાના માનવીનું કામ નથી. પટલાણીને ઘીરે બેહાડનાર મારે મન રાજપૂત નથી, અને રાજપૂત નો એને દીકરી દેવાય નહીં. પટલાણીને ઘરમાં બેહાડી હાચ્યું, પણ એ તો ઘરાસિયાની ગરવાઈને રાજપૂતાઈની ટેક ખાતા. એ મર્દાનગીનો પડકાર ઝીલવા માટે સજા દેવાની તમારી નેમ હોય તો નહીં સાથે લઉં. યાદ રાખજો, રજપૂત તરીકે જન્મ્યો છું અને લોહીના છેલ્લા ટીપા સુધી રજપૂતાઈને ગૌરવ અપાવવા માટે ખપી ખોટી. તાજી માથાકૂટ કરવાની મને આદત નથી, અને સોમને તમે લાયક નથી. હવે અહીંથી તમારા પનોતા પગલા પાછા વાળો એટલે હા. સોનને લીધા વિના હું અહીંથી જવાનો નથી. તો ઈ હાટું ખાડાના ખેલ ખેલવા પડશે. એ હાટું આપણી તૈયારી છે. ખાનાના ખેર એકલા તમે નથી ખેલતા, હું બે એક હાથ રમી જાણું છું. પૂછી જોજો આખા પંથકમાં. તો કરી જોજો વાર, અને ઝીલી બતાવજો આ મરદ ના ઘાવ. કે સોનને મારી પાસેથી જોતવી શકે. સોન મારી છે ને મારી જ રહેશે. આજે જ નહીં, આ જન્મ જ નહીં, પણ જન્મો જન્મ હું હંમેશની જ રહીશ બાપુ. સોમ સોન, હા, હવે આપની પ્રીતડી ભવ ભવની છે ને રહેશે. આ જગતમાં કોઈની દેન નથી કે આપણ બેઉને અલગા કરી શકે. સોમ, અરે આ દાયરામાં હું બોલતા લાગતું નથી. હો સલોડા જામ, સાવલિંગા સદેવન પીઠ કરતા લાજા હતા કે ફૂલાજો બાપુ. હું આમને મનથી વળી ચૂકી છું. દુનિયાને દેખાડવા હાટું વિધિ જ્યારે થવી હોય ત્યારે થાય. હાલો દરબાર. અમીરસિંહ બાપુ, નહીં સોન, આજે તો વખતસિંહ બાપુ હારે હું સમજાવટ કરવા આવ્યો હતો. તો પાછો જરૂર આવીશ અને તને વાજતે ગાજતે લઈ જઈશ. મરજીની ઉપર જઈને હગીને ભગવાન જો ભારતના નામની હોળી સળગા તો ઘર ડાયરે નીકળી ગઈ. જન્મ દેવાને બદલે તારી માએ પાણાને જન્મ દીધો તો જોયું જ હશે. જોઉં છું આ કેમ કરીને પાછો આવે છે. હવે તો 2 દીમાં તારા લગ્ન બીજે નક્કી કરી નાખી. આ બોરિંગની ભીસમાંથી હું મોકળો છું. નહીં બાપુ, નહીં. બાપુ નાક વાઢ્યું કહીએ બાપુ મરી ગયો તો તારો. હવે તો લગ્નના ટાણે જાય થી બહાર કાઢી. વાહ રૂડાભાઈ વાહ. અરે ગંગા આવડી વહે એવી વાતો તો સાંભળી છે, પણ પરણવા હાટું મરદ જેવો મરદ માથે એલ લઈને હાલી નીકળે એ તો આ પેલવેલું જોયું. ગોર બાપા, બધાય બધી જ વાતમાં મૌલિકતાની મેથી મારે છે ને, કે આ મારા લગ્નની મૌલિકતા. પરણો છે કોઈ ભાઈડો આમ લાખો જોયા, પણ તમારે જેવો એક નહીં. હજી ધીરા ખમો, મને પરણી તો જવા દો, પછી મારા ઘરમાં લાખો આવા જ પેદા થાય. લ્યો હાલો, કઈ ગોર બાપા વગર લગ્ન થોડા થાય. લ્યો હાલો, જો તમે સમજી જાઓ તો હાલો. મારો બેટો 1.5 હાથનો દોઢિયો 5 હાથ પૂરીને પૈણીને કેવો ભભકાતી જાય છે, અને હું 6 હાથનો ડુંગરા જેવો જળ માથે હેલ ઉપાડીને ઓલી ડુંગળીને પૈણવા જાઉં છું. એના ભેગો માણાનો પાળ નમણે, અને મારા ભેગો આ બાવળના ઠૂઠા જેવો ગોળ તેને કરમની કથળાઈ. જો તમે સમજી જાઓ તો મારો બેટો દોઢિયો. માથે બેડું લઈને ક્યાં ચાલ્યા? ગોળ બાપાનું પાણી ભરવા? ના ભાઈ ના, તને તો કોકને પાણી પાણી કરવા જાઉં છું. પાણી પાણી કરતા જે ક્યાંક જોજો તમારું પાણી ના ઉતરી જાય. કે ભલે ને ઉતરી જાય, અમે પૈણા પછી ભલે ના પાણી ઉતરી જાય છે. આપણું પૈણા પેલા ભલે ઉતરી જાય. હાલો ગોર બાપા, આપણે હેલ ઉતરવાનું મુહૂર્ત ક્યાંક વીતી ન જાય. હાલો, જો તમે સમજી જાઓ તો.
લ્યો હવે બારા નીકળીને મારી હેલ ઉતારો મારી રાણી. હાલે તમે તો હાચો જ આવી તે પોગ્યા. આવી પોગવું જ જાય ને. પણ ઓલી શરત યાદ છે ને? હા હા બરોબર યાદ છે. આ તમારી ભેગું જી આવે એને મારે સારી રીતે જાળવવાનું ઈ જ ને. હા. આ ગોર બાપા અને ગામ લોકોની સાક્ષી શરત કબૂલ છે ને? અરે ઈ શરત તો કબૂલ છે પણ ઈ સિવાયની કઈ શરત કરવી હોય તો અટાણે કરી લ્યો. આપણને ઈ કબૂલ છે પણ આપણને તમારા વગર નહીં હાલે. લ્યો હવે ઉતારો મારી હેલ. લ્યો હવે હાલો. એમ કઈ ન હાલે. તમે અહીં ઉભા રહો, હું હમણાં આવું છું. હમણાં આવું છું. આવે છે એટલે વાજા વાળો વગાડો વાજા. તમારા ઢોલ ફાટી જાય એવા ઢોલ વગાડજો અને તારી શરણાઈ તૂટી જાય એવી શરણાઈ વગાડજે. અને ગોળ બાપા તમને જેટલા ગોખેલા શ્લોક આવડે છે ને એ બધાય મંડો ધબેડવા. આને તેડી લો એટલે થઈએ હાલતા. હા આ શું? આ મને છોડીને ભાગી ગયેલા મારા આગલા ધણીની નિશાની. ઓહો, આવડી મોટી નિશાની મૂકીને ભાગી ગયો છે. કઈ વાંધો નહીં, હું તો તૈયાર ધણી અને તૈયાર બાપ. આ હેલ ઉતારી અને છેલ ને ચડી લઉં. એલા વાજા વાળો હવે વગાડો તમ તમારે ધબેડો. હે ભગવાન, હું પણ કેવી અભાગણ છું. પણનું આખું તો ઉજાડી થશે છે પણ જેનો હાથ ચાલ્યો એનું જીવતર પર છેડ કરી નાખ્યું. વળાવવાની વખત બાપુએ ના પાડી છે. એ માટેનું કારણ તો હું જ ને. હું જ ન હોઉં તો શોક કે કોણ? હે ભોળાનાથ, હું તારી પાસે આવું છું. હે ભગવાન, હું એક કેવી અભાગણ છું. પણ હું આખું તો ઉજાડી ન શકે પણ જેનો હાથ ચાલ્યો એનું જીવતરે છેર કરી નાખ્યું. હા હા, તમને શું સૂચવું? કહું છું ઘીરે પાછા વાળો ઠકરાણા. નહીં નહીં ઠાકોર, મને રોકો માં, મને જવા દો. ઠકરાણા કસોટી ફૂટી જાય તો કાચા મોતી કહેવાય. પાછા વાળો કહું છું ઘીરે હાલો હાલો. નાને મોઢે મોટી વાત જેવું થાય છે બાપુ, તો એ આપતો દયાનો દરિયો. વાતમાં મોણ નાથમાં. સોનબા આપના દીકરી છે, એને વારથી સમજાવી વારી લ્યો. ઝુલમથી તો જીત વધે. ઉપરામું લેવા આવી છે. આ ઘરનું લોન ખાધું છે એ હાટું જ કહેવાની હામ ભેડું છું. સોનબા જો એકલા પુરાયેલા રહેશે તેમને હંમેશા મનના કોઈ બચારો નહીં આવે અને એથી તો જીત વધશે. ઠીગડું ન દઈ શકાય એવી વાટ હેતના ચીડમાં પડી જશે. સમજાવટથી અને લાગણીથી કદાચ વારી પણ શકાય. ઠીક છે. કામ બાપુ, હજી એક રાયના ઠેકાણું ન વધુ.
ગાળ્યું દામ દેવા આવ્યા છે. ગાળ્યુંના ડામ દેવા આવ્યો ને, સમજાવટના મલમ લગાડવા આવ્યો છું. હું તારો બાપ છું, કઈ દુશ્મન નથી કે તારી લાગણી અમથી દુભાવું. કઈ સમજાયું નહીં. જો બેટા, આ દુનિયામાં વટ વચન અને વ્યવહારથી ઉપરવટ બીજું કાંઈ નથી. એકલી પ્રીતથી જન્મારો જાતો નથી. હમીર સંઘને મેં જમાઈ તરીકે પસંદ કર્યા, ઈ સાચું, પણ ઈ પછી એમણે પટલાણીને ઘીરે બેહાડવાનું કામ કર્યું, ઈ હાવ ખોટું. આપણી 50 પેઢીમાં કોઈ કન્યા પરણેલાને પરણી નથી. એ કેડી મારાથી કે તારાથી કેમ કરીને તોડાય? વખતના વેર હારે નવી કેડીઓ સર્જાતી નથી. સર્જાય છે કદી કદી. બસ તઈએ બાપુ, એ માનો કે આપના કટમ માટે નવી કેડી મારાથી સર્જાશે. ગરાસની એક ભાવમાં બીજો ભાવ કદી નહીં કરે. ઈ રીત રસમ હું મારા જીવના જોખમે પણ જાળવીશ બાપુ. હા બાપુ, હા. હિન્દુ સ્ત્રી આખામાં એક જ વાર પ્રીત કરે છે, ને ઈ જ પ્રીત હારે જીવે છે, ને ઈ જ પ્રીત હારે મરે છે. તો ગરાસીઓ એની ટેક હારે જીવે છે ને ટેક હાથું જ મરે છે. મરીશ પણ હમીર હારે નહીં પરણવા દઉં. બાપુ, તમે એક બાપ છો એટલે દીકરીની લાગણીઓ ન સમજો. એ સમજવા માટે કોઈ સ્ત્રી જોઈએ, પેટે જન્મની માં જોઈએ. હાલ મારી માં હોત તો તમને આમ વર્તવા ન દે. મારું વેણ કેદીએ ન ફરે. હમીર વનાતું કે એની હારે તારા હાથ પીડા કરવા હું તૈયાર છું. એમ થાય તો ધરતી રસાતાળ થઈ જાય. હમીર વિના બધા મારે મન ભાઈ બાપ. જોયા જેવી કરીશ. મનના માણીકર માટે મરીશ પણ મચક નહીં આપું.
ભગવાન મારા પર રૂઠો લાગે છે. તારી દીકરીને આ તક. હાય હોય કરોમાં પટલાણી, ઈ તો જાણી સમજીને ગઈ છે અને પોતીકી ટેક જાળવી હસી હસી જીવે છે. ઈ તો રાજી થવાની વાત છે. ઈ મને નથી લાગતું પટેલ. કયા પછી એને પસ્તાવો થયો હોય અને બંધનમાંથી છૂટવું હોય તો કે મોઢે કે ઈ હાચું. માટે તો છું પટેલ, ખોટો વટ બાજુએ પેલી દીકરીને આટો દઈ આવો, એની ખબર કાઢી આવો, એને પાછી લઈ આવો અને નવો સંસાર માણવા માટે એને સમજાવો. જાઓ પટેલ જાઓ. વણ બોલાવ્યો દીકરીને ઘેર જાઓ. આપણા સમાજમાં દીકરીનો બાપ કાયમ નો દયાળો. દીકરીના સુખ ખાતર કડવો ઘૂંટ પીધી જ છૂટકો. એક વાત કહું પટલાણી, મેં ડાયરામાં હમીરનું અપમાન કર્યું હતું કે કાળી તો રાજ અજવાડે શોભે, તારા જેવા બે ત્રણ ગામના ધણીને ત્યાં નહીં, ને આજે મારે થૂકેલો ગળવાનો સમય આવ્યો. એ હંધુએ હાસુ પટેલ, પણ હવે શેઠવો એટલા નાના મંદર નહીં હોય, એ તમારું જરૂર સાંભળશે. ઠીક થઈ, આટો દેતો આવું. ઠાકર, તમારા રૂડાભાઈ નું તો કહેવું પડે. ઉજળીના પહેલા ઘરનું બાળક સ્વીકારીને ઘર માંડી પણ દીધું. મને એના લક્ષણ એવા જ લાગતા હતા. મને હતું જ કે રફાળેશ્વરમાં એ કઈ નવા જૂની કરશે, પણ આ તો બેવડાના બદલે સીધો ત્રેવડો થઈ ગયો. બૈરી સાથે બાળક પણ તૈયાર. ચહેરો કામ પડી ગયો ઠાકોર. બાળુડાની વાત સાંભળીને હું એટીની વાત જોઉં છું, જે દી સોનબાના બાળુડાને હું રમાડીશ. કોણ જાણે સોનનું શું થયું હશે. પારેવડો સંદેશો લાવતો છે. દાના કોળીએ જાસા ચિઠ્ઠી મોકલી છે. કાળીને સોંપી દો, નકર જીવ ખુશ. એટલે દાનો જીવે છે? હા, નદીમાં તણાયો હશે, મર્યો નથી. હવે શું થશે? અરે જોઈ લઈશ મલકના અવતાર. દાનો કોળી મારી ચામડીના જોડા કરીને તમને પહેરાવું તોય તમારા ઉપકારનો બદલો વળે નહીં. અને સાજો કરી તાજો માજો કરવામાં મારો એ સવાર જ છે દાના. અમીર હારે ભાખડ્યો, મૂર્છા આવી, પાણીમાં પડ્યો, તણાયો, તમે ભાળ્યો, મને બાળો કાઢી નવું જીવતદાન દીધું. તમારો હુકમ મારી આંખ માથા પર. તો સાંભળ, સોન ને મેળામાં ભાળી તેદીથી જ એને મારી કરવાના ઓરતા જાગેલા, પણ એનું શક પણ હમીર હારે થઈ ગયું હતું. એટલે વખતસંગ બાપુ હારે મારો ઘરોબો હોવા છતાંય હું કાંઈ ન બોલ્યો. એટલે સોન ને લઈ આવવાની છે એમ જ ને? ના, એ તો ખોટું થાય. હમીર ને મારવાનો છે દાના. હમીર મરે તો જ સોન નો હાથ મારાથી મંગાય, અને તો જ વખતસંગ બાપુ પણ હોશે હોશે સોન નો હાથ મારા હાથમાં દઈએ. હમીર મારા ભય ભવનો દુશ્મન, એને મારવાનો જાસો તમે કેદીનો મોકલી દીધો છે. દાના, હમીર બળુકડો છે, એને બળથી નહીં કળથી મારવો પડશે. બાપુ, સોનબાના હમીર સંગ પરના સંદેશા લઈ જનાર પારેવાને મેં ભડાકે દીધો. શાબાશ. દાના, હવે મોકો મળે ઘા કરવાનો છે. મધુ રજની નું નામ સાંભળીને હરક પદોડો થઈ જતો, પણ પૈડાને આટલા દી થયા તો એકે રજની મધુ નથી થઈ. બધી રાયતો કડવી વખ જાય છે. ગગના પાપે મારો વલીડો મોકો જોઈને રડે છે અને ધોકોને ધડકી લઈને ધાવણની વહે પડે છે.
જો તમે સમજી જાઓ તો. મૂંગીનો રહેતો નથી. ક્યાંથી આવ્યો છે? હવે મૂંગા મૂંગા પડી રહ્યો ને, હમણાં એને નીંદર આવી જશે. હવે મૂંગા મૂંગા તું પડ્યા રે. આ પરણ્યા પછી 9 મહિને બાળક દેવામાં ભગવાને ખરેખર અક્કલ વાપરી છે. બાળક જો વહેલું આવી જાય તો હાલત મારા જેવી થાય. છતી બાયડીએ બ્રહ્મચારી. જો તમે સમજી જાઓ તો. હવે નીંદરમાં ઘેરાણો છે. હવે આવો હરી. બોલતી નહીં. ગગો હોઈ ગયો છે. બોલતી નહીં.
બાપુ ક્રાંતિ સંસાર આવવાના છે ને? હા બાપુ, મારી બા હેમખેમ તો છે ને? પણ તમે અહીં અડધા ખેડૂત કટકો જ્યાં હોય ત્યાં બાપ ન જાય તો બીજે ક્યાં જાય? પણ તને તો કોઈ વાતનું દુઃખ નથી ને? તું તો હેમખેમ છે ને? હા બાપુ, તું દિલથી કહે છે કે પછી કેવા હાટું જ કહે છે? દિલથી.
ગજબ થયો બાપુ. દાનો કોડી મરાયો. દાનો ગયો? હા બાપુ, અમીર સાથેના ધંગાણામાં તે ખપી ગયો. માઠું થયું. એ રામ રામ વૈદ કાકા. એ રામ રામ રૂડાભાઈ, રામ રામ. હા, છે તમારું પણ કઈ બાકી? ના. તો તમને દઈ દઉં ફાકી. કારણ કે જે એક વાર લે મારી ફાકી એને કાંઈ ન રે બાકી. હા, પેલા ઈ કયો કેમ છે મારા કાકી? મજામાં. બાકી હું કોણ? હા, તમે ઉમિયા શંકર ઊંધી ને? નહીં, ઊંધાઈ વાળા. ઉમિયા શંકર ઊંધાઈ વાળા. બોલો, શું છે તમને વ્યાધિ? ભાઈ વ્યાધિ તો એની જૂની જ છે. આ તૈયાર વર અને તૈયાર બાપ થયો ઈ. તૈયાર વર, તૈયાર બાપ, કઈ સમજાય એવું બોલો. અરે ભાઈ, મારી જગ્યાએ નો હોય એને આ નો સમજાય. જો તમે સમજી જાવ તો. અરે ભાઈ, પણ કઈ સમજાય એવું તો બોલો. આલ્યો સમજાવું. વૈદ કાકા, એવી દવા દો જે પીધા પછી માણસ મૂંગે મૂંગો આખી રાત સૂઈ રહે. મૂંગારીને સૂતા રહેવાની દવા? અને તે પણ આખી રાત માટેની? અને વૈદ કાકા, જો તમે એવી દવા દો ને તો હું આખો હું તમારો બાપ થઈને રહીશ, એની ગાય થઈને રહીશ. કારણ કે આવી દવા વગર મારા ધણીપણાનો ઉદ્ધાર નથી. હમણાં દઉં. અંબાલાલ, રૂડાભાઈ, લ્યો આ ખાસ ફાકી. એક જ વાર જરૂર પડશે, ફરી વાર નહીં. કારણ કે જે એક વાર લીએ તમારી ફાકી એને પછી કાંઈ ન રહીએ બાકી. જો તમે સમજી જાવ તો. સમજી ગયો. હું કોણ? ઉમિયા શંકર ઊંધી ના. ઉમિયા શંકર ઊંધાઈ વાળા. મારું બેટું આ છોકરું કોણ જાણે? આપણા ગગાને હરેખમ થયું હતું ને તે વૈદ કાકા પાસેથી એના હાટુ દવા લેવો છો. પાઈ દે. તે હળેખમની દવા તમે આ જાણી? આપણા ગગને તો હળેખમ થયું તું ને મટી હોત ગયું. મતી હોત ગયું? મને એમ લાગે છે કે આ ગગાના હળેખમનો ચેપ મને લાગ્યો છે. એમ કરો, આ દવા તમે મને આપી દો, હું પી જાઉં છું. આ દવા છે ને તે મર્દોના હળેખમની દવા છે, બૈરાઓના હળેખમની નહીં. નહીં નહીં. તો ભલે, આપણા ઘરમાં બે તો મરદ છે. બે મરદ? હા, એક તમે ને બીજો આપણો ગગો. હા, એ તો મરદનો મોટો બાપો છે. બે માંથી એકને કોક દી હળેખમ થાય તેને દેવા કામ લાગે. લા, હું રાખી મૂકું છું. તો અત્યારે એને નહીં પાઈ દે? ના. તો વૈદની ફાંકીએ ફોક થઈ ગઈ. સાત દીમાં બાઈ કેવડાવ્યું છે કે હવે જે વખત જાય છે એ વખત સોન ને મારો સંદેશો દેજે. કહેજે કે એક પળ પણ ગુમાવ્યા સિવાય હમીર એમને ત્યાંથી લઈ જશે. સંદેશો પુગાડી દઈશ. બાપુના પહેરાને ઉપર વટાવી. આ તો વખતસંગ બાપુનો પહેરો છે, પણ જો દશાનંદ રાવણનો પહેરો હોત ને તો એના દશે માથા વાળી નાખીને મારા વિદ્યાની રાણીને મળવા આવી પગત. આટલું બધું કેમ ન હોય? સાત જન્મમાં જે હેતનો હિસાબ ચૂકવવાનો રહી ગયો છે એના સરવાળાનો તો જરીક જેટલો ભાગ છે. હેત કરવા તો આખું આખું પડ્યું છે.
હવે નીકળીએ. નીકળવું નથી. કા પટલાણીની હેલ ઉતારી ઘરમાં બિહાડ્યા એમાં આવા બેન કદી ન કાઢતા. રાજપૂત થઈ આવેલી અબળાની હેલ તમે ન ઉતારી હોત તો મને પરણવા આવત તે દી તમને ફટ કહી હું મારામાંથી હાલી નીકળત. પટલાણીની હેલ ઉતારી તમે રાજપૂતોની ટેકને ઉજળી કરી છે. તઈ કેમ હાલી નીકળવું નથી? મને પૂછો છો એના કરતા પડને કા નથી પૂછતા? રાત થોડી એ શબ્દ છે જે કહેવો ને કહી દો ને. સાત હાથનો સાવજ જીવતો પકડનારો મનથી માનેલો મારો ભરતાર આમ અંધારી રાતની આડ લઈ એના ઠકરાણાને કાળા ચોરની જેમ લઈ જશે. અરે લઈ જાવી હોય તો સુરેશ દાદાની સાથે ભર્યા દાયરામાંથી આડે આવનારનું માથું વાળીને લઈ જાજો. નકરનું મોતને વાલું કરી લઈશ. હવે હું તમને ભર્યા લગ્ન મંડપમાંથી લઈ જવા આવીશ. મર્દની જેમ. કોઈના પગલાં ન પડી જાય. તમે જાઓ. હાલે દુઃખ. હાલે નીકળે. ચાંદની વિના આ કોણ આવવાનું હતું? મારી સામે ખોટું બોલતા લાજતી નથી? મારું ખોટું કરતા તમે લાજતા નથી? અંધારી રાતે કોઈ પર પુરુષ મારી છોડીના ખંડમાં પહેરે અને મારી છોડી એની હારે પ્રીતિના ખેલ્યું ખેલે એ તો મારા ધોળામાં ધૂળ નાખવા જોગશે. મુહૂર્ત કે કમુહૂર્ત હવે તો જોરાવર સંહારે તારા લગ્ન કરાવે જ છૂટકો. આ કોકના પેટ મારો જ ઓલા ભવનો વેરી લાગે. એની માં ઘરમાં ન હોય તો નિરાંતે નિંદર કરે અને એની માં ઘરમાં હોય તો રાયડું પાડે. આવી ગયા મહારાણી એને દેવ દર્શન કરવા અને મારે આ ઘોડિયાના દર્શન કરવા. અરે પણ આવું છું ઉતામરી નહીં શું થાય? વાવાઝોડાની જેમ આવે. દઈ દે કહું છું દઈ દે નહીં તો જાનથી મારી નાખે. મારા જેવો કોઈ ભૂંડો નથી. દઈ દે. મોઢેથી વાત કરો, મોઢેથી વાત કરો. હાથ ચલાકી નહીં. મારા જેવો કોઈ ભૂંડો નથી. જો સમજી જાવ તો કહું છું દઈ દે. અરે પણ તમારે જોઈ જશો. તમે છો કોણ? હું કોણ છું? હું ઉજળીનો ધણી છું. ઓહો, એટલે ઉજળીના આગલા ઘરના હોર. એટલે શોકભાઈ. મારા તો તમે શોકભાઈ. આવો શોકભાઈ, આવો બેઠો બેઠો. હું બેસવા નથી આવતો. મહેમાન ગતિ ન ખપે. કહું છું દઈ દે નહીં તો. એટલે તમારે ઉજળી જોઈ છે ને, તમે તમારે લઈ જાઓ. એને રાજી ખુશીથી લઈ જાઓ. અમે મારે કઈ ખપણી નથી. જો તમે સમજી જાવ તો. ઉજળી મને થોડે ધર્મે ન ખપે. તો પછી મને લઈ જાઓ. તું ના હચવા. ઉજળીને તું રાખ તને દીધી અને જોઈ તો ઉપરથી દામ દઉં. તો પછી હું મારા બાપનો એકનો એક. મારો બાપ એના બાપનો એકનો એક. એનો બાપ એના બાપનો એકનો એક. એનો બાપ એના બાપનો એકનો એક. એનો દાદો એના દાદાનો એકનો એક. પેલી 10 પેઢીથી એકના એક જ હેલા આવીએ છીએ. પણ ભાઈ એમાં મારો કાંઈ વાંક? એ હું ન જાણું દઈ દેશે કે નહીં કહું છું. કોઈ દેવ જ રહ્યું નથી. તો હવે આના દર્શન કરી લ્યો. તમારા આગલા ઘરના દેવ આવી ગયા છે. અરે ભોજિયા તું આય કેમ આવે છે? મારા રોયા બાયડી છોકરાના પેટ ભરવાની સેવડ નથી તે ભૂઠા મિલીને ભાગી ગયો અને આ જણ હક કરવા છે. પીટ્યા આજ તો તારું થોબડું ભાંગી ન નાખું તો મારું નામ ઉજળીને. લોટા મારમાં અને જો જોગમાયા હવે હાથ ન ઉપાડતી માર ખાઈ ખાઈને અડધો થઈ ગયો છું. અને તું તો જાણે છે ને કે અમારી દરેક પેઢી એકના એકની છે. મારો વંશ રે ને એટલે મારા ગગાને લેવા આવ્યો છું. રોયા તારો વંશ ને રે તો કઈ દુનિયાનો ખૂણો ખરી નહીં જાય સમજો, પણ મારો ગગો તો નહીં જ દો. અરે ભાઈ દે કહું છું એને એનો વંશ જાળવી લેવા દે. એટલે મારું લોહી સેવા તો નહીં મારો ગગો નહીં દો. અરે ભાઈ દે પણ શું કામ નહીં દે? એ મારો લોહી છે. આ
આ લોહી છે પણ બગડેલું છે. ચાલો આપણો બહુ બગાડ છે. લઈ જાઓ બાપા, લઈ જાઓ. તમે તમારો ગગો લઈ જાઓ. મારે નથી જોતો. અકુલે 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 મારો ગગો મલો ચકુલે ચકુલે મલો મકુલે મકુલે. એ ભાઈ બાકીનું છે ને તે તમારે ઘેરે જઈને રમાડજો. લઈ જાઓ. અકુલે 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 બગડેલું લઈ જાઓ. રોમા એને બિચારાને મારી નથી અને આનાથી જેનો વંશ એને રાખવો પડશે. આપણે તો 2 જણા છીએ અને ભગવાન જો દયા કરશે ને તો 1 ગગાને બદલે 7 ગગા દે છે. જો તમે સમજી જાવ તો આવડો અવતાર્યો જાજો જીવો. રૂડો ચોરાવસન સંધાય મુરત ફરી ગયા છે. પણ બાપુ કઈ સમજાય એવું તો બોલો. તમારા લગ્ન જો અટાણે થતા હોય તો મારે કાલ કરવી નથી. સમજી ગયો બાપુ, પણ તૈયારીઓ હાટું મને એકાદ દીની મોહલત તો તમારે લેવી પડશે. કાંઈ સમજણ પડતી નથી. મનમાં ભોળ છે કે આ એક દીમાં ક્યાંક મારો દી ન ફરી જાય. અરે મહાદેવજી સૌ હારાવાના કરશે. ભો ભંડારી દઈને તમારે તૈયારીઓ શરૂ કરો. કાલે તમારે અહીં આવવાનું નથી. પેઢી દર પેઢીથી અમારા કટમમાં રિવાજ હાલ્યો આવે છે કે લગ્નની જાહેરાત આસરવાના ડુંગર પર માતાજીની ડેરીએ થાય અને લગ્ન પણ ન્યા જ થાય. પણ બાપુ એ બધું કરવામાં સમો બગડે એ ઠીક નહીં. ઠીક થવું હોય તો ઠીક થાય ને બગડવું હોય તો બગડે. પણ કઈ કેટલીય પેઢીઓથી હાલી આવતો રિવાજ વખતના હાથે તો ન તૂટે. ભલે બાપુ ભલે. તો કાલે આસરવાના ડુંગર માથે માતાજીની ડેરીએ. પણ એ પહેલા સોન પાસે જાઉં તો અટાણી જરૂર ચાલો, પણ કાલે આસરવાના ડુંગરે. સોન, આજનો દી તું તારી છે. કાલનો પો ફાટતા તો મારા ભેરું બંધ હારે હું તને પરણવા આવી પૂગીશ. તો અટાણે ક્યાં આવ્યા છો? કાલ આ રૂપ મારું પોતીકું થાશે ને મન ભરીને માણવા પ્રેમના અટાણથી જ મંડાણ કરવા. બરાબર કાન ખોલીને સાંભળી લો ઠાકોર. જ્યાં સુધી આકાશમાં સૂરજ ચંદ્ર તપશે ત્યાં સુધી કોઈ દી હું તમારી થવાની નથી. થા કે ન થા એની તો કાલે ખબર પડશે. અરે કાલ સુધી વાળ જોવાની કાંઈ જરૂર નથી. મારું મન કે છે મારો હમીર આવી પોગશે ને જે આસને બેસીને પરણવાના તમને અભરકા છે એ જ આસને બેસીને મારો હમીર મારી હારે પરણશે. હવે આવી રહ્યો તારો હમીર ને આવે તોય એવા 7 હમીરોને પૂગી વળવાના આ બાવડામાં બળ છે. સોન, એટલા જ બળુકા છો તો મેળે મને ભાળીથી તઈએ જ કામે ચાલી લીધો મારો હાથ. કાના કર્યો બાપુ પાસે માંગુ. એનું કારણ એ જ કે તમે જાણતા હતા કે હું હમીરની થવાની છું. અરે હમીરને મારવાની વાત તો ઠીક, પણ એની સામે આંખી ઊંચી કરીને જોવાની તાકાત પણ કયા બહારના દીકરામાં છે. તાણું આવે તઈ આંખો ફાડીને જોયા કરજે સોન કે હું એની શી ભલે કરું છું. ખબરદાર જો મારી પાસે આવ્યા છે તો હમીરના બાવડાનું બળ તો પછી ભાળશો, પણ મારા હાથની એક અડબોટ પડી તો કાલે બોખા વરરાજાને લઈને આવવું પડશે તમારા ભેરું બંધ હોય. બહુ બોલે સોન તું. ભલે બોલતી, ભારે મીઠું લાગે. હા હા, કહેવાય છે કે પારકી વહુઓના બોલ નમાલા ભાયડાઓને ભારે મીઠા લાગે છે. અરે કાલે તને મારી કરી મારી બથમાં ભેડી બોલતી બંધ ન કરું તઈએ ફટ કેજે સોન. હાલતા થવા અહીંથી. બથમાં તો તમે ભેડા છો, મોતની બથમાં. હાલ્યા જાઓ અહીંથી. ઠાકોર, અટાણે જોવા મળે છે કે સોનના લગ્ન આવતીકાલે જોરાવર સંઘાતે થવાના છે. શું? સોનના લગ્ન? હા ઠાકોર, મારી બેન સોનને પોખવા હું તમારી ભેળી આવું છું. તમે એક દી સોને મને કહ્યું હતું કે જો મેં તમારી હેલ ન ઉતારી હોત તો એ મને ફિટકાર દે. અને આજે સોનને પોખવા તમે મારી હારે આવો છો. ધન છે ઠકરાણા. ઠાકોર, વાત કરવાનો સમય નથી. સાવધાન થઈ જાઓ, ભેળા ઘાલી નીકળો.
જોરાવર સિંહ મારે શું કર્યું? ફરજ બજાવી છે. સુખી થાજો. બાપુ, તમારી એક જીદે આટલી લાશો ઢાળી. હવે ઉભા છો કા? તારો ભરાકોને મારી નાખો કે દેવને. હા વખતસિંહ બાપુ, વિચાર કરો માં. આટલી લાશો ભેગી બે જાજી. હા બાપુ, અમે એક થયા વિના રહેવાના નથી ને તમે અમને ભેળા થવા દેવાના નથી. બાપ ને હાથે દીકરીનું મોત થાય એથી રૂડુશું. અચકાવમાં બાપુ, દઈ દો ભરાકે. તેથી ભર્યા ડાયરામાં તમે મારી મર્દાનગીને પડકાર કર્યો હતો. હું બે ચાર હાથ રમી શકું એમ હતો, પણ તમારી વડીલ પાણી આમન્યા જાળવીને હું ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. પણ આજે ભલે ફેસલો થઈ જાય, અમારું બેયનું હારે જીવ્યા મર્યાનું પણ પૂરું થશે. ને દુનિયા પણ જોઈ લે કે ક્યારેક માવતર કમાવતર થાય તો એ સંતાનો એમને સિંચેલા સંસ્કારોને આંખ માથે ચડાવે છે. અમીર હારે જીવવાના અરમાન ભલે અધૂરા રહ્યા, પણ એમની હારે મરવાના કોળ પૂરા કરી દો બાપુ. તમને મારા સમજે, મારા સમજે. રાજાને બધું ડામ ન દો, મુઆને મોતની સજા ન કરો. રીત રિવાજને નામે કરેલી મારી જીદે મોતનું તાંડવ ઉભું કરી દીધું છે. એ જુવાન દલડાઓની બચાએ કોઈ આવવું ના જોઈએ. સૌ કોઈ આટલું એ સમજે તો જુવાનિયાઓ માટે આ જગ જીવવા જેવું થઈ જાય, જીવવા જેવું થઈ જાય. અમને માફ કરી દો બાપુ. દરબાર, હું હાર્યો અને તમારી પ્રીત જીતી. એવું બોલી અમને શરમાવો માં.